નમસ્કાર મિત્રો, ટ્રેન્ડિંગ વિડીયો સ્ટેટસ બનાવવા માંગતા હોય તો વિડીયોને લાસ્ટ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. મિત્રો, વીએન એપ્લિકેશન ઓપન કરો. વીએન એપ્લિકેશન ઓપન કર્યા પછી પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે અને ન્યૂ પ્રોજેક્ટ પર ચાલ્યા જાઓ અને સેવ વાળા ઓપ્શન પર ક્લિક કરો. અહીં ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરી એક ફોટો પસંદ કરવાનો, જે તમને પિન્ટરેસ્ટ એપ્લિકેશન પરથી અથવા બ્રાઉઝરમાંથી ડાઉનલોડ કરીને લઈ શકો છો મિત્રો. હવે નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી પ્રોજેક્ટ પર ચાલ્યા જવાનું છે. પાછળ બ્લેક પાર્ટ્સ ઓટોમેટિક જે આવી જાય છે, નીચે ડિલીટવાળો ઓપ્શન આપ્યો છે, એનાથી નીકાળી દેવાનું છે, અથવા આ રીતે ઉપર કરીને પણ નીકળી શકાય છે. તો હવે ઉપર ઓરિજિનલ દેખાય છે, એના પર ક્લિક કરો અને 9:16નો રેશિયો પસંદ કરી લો મિત્રો. હવે વિડીયોની ડ્યુરેશન આ રીતે ખેંચીને વધારી લેવાની છે મિત્રો. તો હું 15 સેકન્ડની કરું છું. તો આ રીતે 15 સેકન્ડની વિડીયોની ડ્યુરેશન વધારી લેવાની છે મિત્રો. હવે મિત્રો, ઉપરની લેયરમાં એટલે સ્ટીકર પીઆઈપી પર ત્રીજા નંબરની લેયર પર સિલેક્ટ કરી ફોટોવાળા ઓપ્શન પર સિલેક્ટ કરો. અહીંયા એક પીએનજી ફ્રેમ લેવાની છે મિત્રો. એમાં મેં પહેલેથી ડાઉનલોડ કરીને રાખી છે, જે પિન્ટરેસ્ટ એપ્લિકેશન પરથી તમને મળી જશે મિત્રો. આ રીતે એને ખેંચીને વિડીયોના એન્ડ સુધી લઈ જવાનું છે મિત્રો. હવે નીચે સ્ક્રોલ કરતો ફિલવાળો ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરતો આખી સ્ક્રીન ઉપર આવી જશે મિત્રો. હવે હજુ પાછળ જતો ક્રોમા ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરતો જે બ્લેક પાર્ટ્સ દેખાય છે હટાવી લેવાનું છે. ત્યાં ચોકડીના નિશાનને વચ્ચે લઈ જવાનું છે. તો આ રીતે બ્લેક પાર્ટ હટી જશે, પણ નીચે ઇન્ટેન્સિટી આપણે 50 કરી લેવાનું છે મિત્રો, અને સ્પીડને થોડું ઓછું કરી લેવાનું છે મિત્રો. હવે રાઇટના નિશાન પર ક્લિક કરો. આ રીતે સેટ કર્યા પછી હવે તમારે વિડીયોને ડાઉનલોડ કરી લેવાનું છે, એટલે કે ગેલેરીમાં લેવાનું છે. તો એક્સપોર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી વિડીયોને ડાઉનલોડ કરી લેવાનું છે. તો હું એક્સપોર્ટથી વિડીયોને ડાઉનલોડ કરી લઉં છું. તો થોડી ક્ષણોમાં વિડીયો ડાઉનલોડ થઈને ગેલેરીમાં આવી જશે મિત્રો. તો મિત્રો, હવે આપણે થોડા પાછા ફરવાનું છે અને એના જ વિડીયોમાં આવી જવાનું છે, અને વિડીયો ગેલેરીમાં આવી ગયો છે. તો ઉપરનો જે લેયરવાળો ફોટો હતો એ આપણે ડિલીટ કરવાનો છે. તો ડિલીટવાળો ઓપ્શન દેખાય છે ઉપર, તો એનાથી ક્લિક કરીને કાઢી નાખવાનું છે મિત્રો. હવે આપણે આ ફોટોને શું કરવાનું છે મિત્રો, આ ફોટોને થોડો બ્લર કરી દેવાનો છે. તો નીચે સ્ક્રોલ કરતો બ્લરનો ઓપ્શન આવશે, તો બ્લર લખેલું દેખાય છે, એના પર ક્લિક કરો. હવે ફોટોને બ્લર કરી દીધો છે. તો આ રીતે બ્લરની થોડું ઇન્ટેન્સિટી વધારી દેવાની છે, એટલે કે 70 આસપાસ આપણે જતું રહેવાનું છે. હવે ચોકડીવાળી બહાર નીકળવાનું છે. હવે ઉપર ત્રીજી લેયરમાં ફરીથી જવાનું છે અને ફોટો પર સિલેક્ટ કરો, વિડીયો પર સિલેક્ટ કરો. આપણે જે ડાઉનલોડ કર્યો તે વિડીયો પર સિલેક્ટ કરો અને ફિલવાળા ઓપ્શન પર જઈને પૂરી સ્ક્રીન પર લગાવી દો. ફિટ અથવા ફિલવાળા ઓપ્શન પર ક્લિક કરીને આપણે પૂરી સ્ક્રીન પર લઈ લીધો છે મિત્રો. હવે આપણે પાછા ક્રોમા ઉપર જવાનું છે. તો ક્રોમા ઉપર જઈને પીળા કલરની હટાવવાની છે, તો આપણો પીળા કલર પર ઓકે કરીશું. હવે અહીંયા ઇન્ટેન્સિટી 50 કરી લેવાની છે. સ્પીડ થોડું વધુ કરવાનું છે, વધારે ઓછું કરવાનું છે. આ રીતે સેટ થઈ ગઈ. હવે રાઇટના નિશાન પર ક્લિક કરી બહાર આવી જવાનું છે. આ વિડીયોને આ રીતે સેટ કરવો હોય તો કરી શકાય છે મિત્રો.
આ રીતે લઈ લેવાનું, આ રીતે સેટ કરી શકાય. તો મિત્રો હું એક્સપોર્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોને સેવ કરી શકું છું, પરંતુ આપણે થોડું ઉમેરું કરી શકીશું. તો અહીંયા એક ફોટોઝ વાળા ઓપ્શન પર ક્લિક કરીને અને ફિલ વાળા ઓપ્શન પર ક્લિક કરીને પૂરી સ્ક્રીન પર લઈ લઈશ મિત્રો. હવે ક્રોમા ઓપ્શન પર ક્લિક કરવાનું છે, બ્લેક પાર્ટ હટાવી લેવાનું છે, રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે, ઇન્ટેન્સિટી 50 કરી લીધી, રાઇટના નિશાન પર. હવે આપણે થોડું પ્લે કરીને જોઈ લઈએ મિત્રો. તો આ રીતે તમને દેખાવા લાગશે. હવે એમાં આપણે સોંગ માટે થોડું એક લિરિક્સ સોંગ મૂકી દઈએ. તો 15 સેકન્ડનું લિરિક્સ સોંગ છે, જેના પર કે કરું છું તેને થોડું નીચે લાવી દેવાનું છે મિત્રો. આ રીતે નીચે લાવ્યા પછી એને બ્લેક પાર્ટ હટાવી લેવાનું છે. એના માટે આપણે નીચે બ્લેન્ડિંગ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તો અહીંયા બ્લેન્ડિંગનું ઓપ્શન આપેલું છે. તો બ્લેન્ડિંગ વાળા ઓપ્શન પર ક્લિક કરી સ્ક્રીન પર ક્લિક કરવાનું છે અને રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું છે અને હવે બહાર નીકળી જવાનું. તો હું થોડું આ રીતે પ્લે કરીને બતાવું છું તમને. તો આ રીતે મિત્રો તમારો વિડીયો બની જશે. મિત્રો વિડીયો બનાવ્યા પછી આપણે ઉપર એરોના નિશાન પર ક્લિક કરીને એક્સપોર્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોને ગેલેરીમાં લઈ લેવાનું છે મિત્રો. તો વિડીયોને એક્સપોર્ટ કરીને કન્ટિન્યુ ટુ એક્સપોર્ટ. તો વિડીયોને હું ગેલેરીમાં લઈ રહ્યો છું. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.